રસ્તાના કામમાં ગેરરીતિ મામલે સીએમ આકરા પાણીએ આવ્યા છે। જવાબદારો સામે પગલાં લેવા સૂચના આપી છે। કેબિનેટ બેઠકમાં રાજ્યના રસ્તાઓને લઈને ચર્ચા કરવામાં આવી। વર્ષ પહેલા બનેલા રોડ તૂટતા કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। નવરાત્રી બાદ રસ્તાઓનું સમારકામ કરવા સૂચન કરવામાં આવ્યું। તો ખરાબ રોડ રસ્તાને લઈને હવે સીએમ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। હિરેન અમારી સાથે જોડાયેલા છે। હિરેન, મુખ્યમંત્રી દ્વારા શું સૂચના આપવામાં આવી? કેબિનેટ બેઠકમાં આ મુખ્યમંત્રી તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જે રોડ રસ્તાઓની સ્થિતિ છે હાલ એ રોડ રસ્તાઓની બાબતમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે। આ સાથે છેલ્લા 1 વર્ષમાં જે રસ્તા બન્યા છે નવા રસ્તા એ નવા બનેલા રસ્તાઓમાં તાત્કાલિક મરામત કામ અને જે તે એજન્સીઓની જે જવાબદારી છે, જે કોન્ટ્રાક્ટરની જવાબદારી છે એ કોન્ટ્રાક્ટર પાસેથી જ આ કામ કરાવવું અથવા તો પૈસા વસૂલવા। જો આ પ્રકારની કામગીરી ન થાય તો જે તે અધિકારીની એટલે કે જે તે ઝોનના ઇન્ચાર્જ છે અથવા તો જે ઇજનેર છે એની જવાબદારી રહેશે। એ પ્રકારની સૂચના મુખ્યમંત્રી તરફથી આપવામાં આવી છે। સામાન્ય રીતે જે નવા રોડ રસ્તા બનતા હોય છે એમાં નિશ્ચિત સમય સુધી કોન્ટ્રાક્ટરની જવાબદારી એના રિપેરિંગ વગેરેની રહેતી હોય છે, પરંતુ અધિકારીઓની લાલિયાવાડીના કારણે આ કામ નથી થઈ શકતું અને એટલે જ અધિકારી પર પણ દંડો પછાડવામાં આવ્યો છે કે જો આ કામ નહીં થાય, 1 વર્ષના રોડ રસ્તાઓ પર એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો કામ નહીં કરી આપે, પૈસા નહીં આપે તો આ કેસમાં અધિકારીઓ સામે પણ પગલાં લેવાશે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।